સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મનપાને વિન્ડ પાવર પ્રોજેક્ટથી કરોડો રૂપિયાની આવક થઈ છે। તો વિન્ડ પાવર પ્રોજેક્ટથી ₹80 કરોડની આવક નોંધાઈ છે। સુરત મનપાને વર્ષ 2010માં પ્રસ્થાપિત કરવામાં આવેલા પ્રોજેક્ટથી કરોડો રૂપિયાની આવક નોંધાઈ છે, જેમાં 6.3 મેગાવોટના વિન્ડ પાવર થકી 12.74 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થયા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, સુરત મનપાને વિન્ડ પાવર પ્રોજેક્ટથી કરોડો રૂપિયાની આવક નોંધાઈ છે, શું છે વધુ વિગત? પોરબંદર જિલ્લાના રાધોડી ગામ ખાતે મનપા દ્વારા 2014માં સ્થાપિત કરવામાં આવેલો જે 6.3 મેગાવોટનો ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ હતો સ્મિતા, તેના 10 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ 30 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઈ ગયો છે। હવે વધુ 10 વર્ષ માટે આ ઓપરેશન મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ એકમાત્ર ટેન્ડર એજન્સી દ્વારા કરવામાં આવશે। તેની દરખાસ્ત જે છે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે, એટલે કે ડિસેમ્બર 2024 થી નવેમ્બર 2034 સુધીનું 10 વર્ષ માટેનું સુઝલોન એનર્જી વાર્ષિક 1.12 કરોડ લેખે 11.26 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે। હવે આજે આવક થઈ રહી છે મનપાને 10 વર્ષ પૂર્વે પ્રસ્થાપિત જે વિન્ડ પાવર પ્રોજેક્ટ છે એનાથી 80 કરોડની આવક થઈ છે, પરંતુ એની અંદર મનપાનું ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ કહી શકાય છે। અત્યાર સુધીની જો વાત કરીએ સ્મિતા, તો વિન્ડ પાવર જે પ્રોજેક્ટ છે એનાથી 12.74 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થયું છે, જેનાથી મનપાને કરોડોનો નફો થયો છે। મનપાને અત્યાર સુધી 80.78 કરોડની આવક થઈ, જેની સામે મનપાને કેપિટલ ખર્ચ, ઓપરેશન, મેન્ટેનન્સ અને વ્યાજની કુલ રકમ પેટે 75.78 કરોડનો ખર્ચ ભલે થયો, પરંતુ સુરત મહાનગરપાલિકાને પે બેક પીરિયડમાં અત્યાર સુધી 4.92 કરોડની આવક પણ ઊભી થઈ છે। એટલે આવનારા 10 વર્ષમાં પણ આ જ આવક બમણી થઈ શકે છે એવું સ્પષ્ટ મનપાનું કહેવું છે। જી સ્મિતા। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેપિટલ ખર્ચ, ઓપરેશન, મેન્ટેનન્સ અને વ્યાજની આ રકમ પેટે 75.78 કરોડનો ખર્ચ થયો છે।